કચ્છના ભુજ તાલુકાના લોડાઈ ગામે પાણીપુરી ખાવાથી ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે। આ ઘટનામાં 100 જેટલા લોકોને અસર થઈ છે, જેમાંથી 36 દર્દીઓની તબિયત વધુ લથડી હોવાથી તેમને ભુજની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર ઘણા લોકોએ લોડાઈ વિસ્તારમાં ફરતી એક પાણીપુરીની લારીમાંથી પાણીપુરી ખાધી હતી। બાદમાં તેમને ઉલટી, ઝાડા અને પેટમાં તીવ્ર દુખાવો અને અન્ય લક્ષણો દેખાવા લાગ્યા હતા। એ ગામમાં લગભગ 36 જેટલા લોકોને પેટનો દુખાવો, ઉલટી, ઝાડા જેવા લક્ષણો ધ્યાન પર આવેલા અને એ પૈકી જે છે એ 9 દર્દીઓ જે છે એ સારવાર લેવા માટે આવેલા હતા અને એ પૈકી જે છે એ 4 દર્દીઓ એ GKGHમાં, 3 દર્દીઓ એ ખાનગી હોસ્પિટલમાં અને બાકીના 5 દર્દીઓ જે છે એ ત્યાં સ્થાનિક કક્ષાએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર સારવાર લઈ રહ્યા છે। આ તમામ દર્દીઓ જે છે એને અત્યારે જે છે એ બધી પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે અને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવેલું છે। અમારા એપિડેમિક મેડિકલ ઓફિસર રૂબરૂ સ્થળ મુલાકાત કરી અને આખું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવેલું હતું અને પ્રાઇમરી જે રિપોર્ટ જે છે એ મુજબ તમામ જે દર્દીઓ જે છે એની હિસ્ટ્રીમાં એવું મળેલું છે કે એ લોકોએ ગઈકાલે પાણીપુરી ખાધેલી ધ્યાન પર આવેલી છે।